મોળ્યા તારી કિસ્મત જગાડવા આવ્યો હું. કયો અત્યારે આવ્યો લે હું આવ્યો લ્યા ચમ આવ્યો તારી કિસ્મત જગાડવા. અને કિસ્મત લે તારો હોનાનો હોરજ ઉગાડવા આવ્યો હું. અલ્યા પૂરા ધોનાનો હતો છે લે મોટા મને બકાવા આવ્યો તું યાર હા હું તારી કિસ્મત જગાડવા આવ્યો હું. ભાઈ ભાઈ નાય અલ્યા હું કુમાર નાઈ લે ગાડ્યો ઉભા લે બોલી યા બોલતું હોય હજુ તું ફોનમાં નહીં આવ્યો. બોલો તું બાકી આવ્યો મને ખબર હ તારા ઉપર હું એ તો તારું જેટલું દેવું હ એટલે હું તારી કિસ્મત જગાડવા આવ્યો હું. આખી જિંદગી ભાઈ અમે યાર ગહેરા જ કર્યા કોઈ હ નહીં અમારે એટલે તો હવે તારી કિસ્મત જગાડવા આવ્યો હું. કિસ્મત જગાડવા આવ્યો તું ઉભા કેવી કિસ્મત તને મારા માલ કરવા આવ્યો હું. હા ઉભા ચો માર પૈસા પૈસા રૂપિયા એટલે જમીન મેં ખોદવાના 100 ફૂટ ખોદું 200 ફૂટ ખોદું જઈ ખોદવાનું નહીં તારા ખાલી કોઢી જ લાવવાની હ. હા કોઢી લાકડો ચીરવાની કોઢી. ઓનાની કોઠી લાવું લે ઓનાની કોઠી ચોય લાવું યાર હું અત્યારે સોનાની નહીં લાવવાની. તાન આપણે ઘેર હાદી જે લાકડો ચીરીએ ને એ કોઢી. મારે કહે તો કોઠી નહીં કોઠો નહીં પણ મફતિયાની યાર તું કોઠીનું પણ કરવાનું મને કહે છે પેલા તું જે હે બધું કોમ કોઢીનું જ છે. કોઠી અને આ કોમમાં બહુ મોટું રીત છે. અને રિક્ષા લે રિક્ષા હતા અડધી રાતે રિક્ષા લાવું હું અત્યારે રિક્ષા નહીં રિક્ષ બહુ મોટું જોખમ. કોઠું તો લાવું પણ લાકડો ચોકન ચીરવા જવાનું હતા અડધી રાતે લાકડો ચીરે મારા માલ ના થવાય. તંચિન થવાય પુષ્પા પિક્ચર જોયું હે? હું બોલે પુષ્પા જોઈ ચાલ મીએ માં પત્રીઓ બે જતા જોવા જેતા ને બસ તો આ પુષ્પાનું જ કામકાજ હ. એટલે હું કરવાનું મારે કોના માટે તમારે પુષ્પા બનવું પડશે. પુષ્પા તો કરી દઉં તો કોઈ ગા નહીં શાળા પછી વચ્ચે કોઈ હા ના થાય પોલીસનો ડખો પડે તો એમાં મને કોઈ કહેતા નહીં. એવું તો મન નહીં કરવું રહેવા દે હું તો આવું છું પોલીસને ડખાવી હું ના પડું આ તો મારા માલ થવું હોય તો કઈ જોખમ તો લેવું પડશે પોપટ. પછી તમે યાદ કરો કે કારુભાઈ તમારી જેવી આબરૂ ઉતારી હતી ગોમ વચ્ચે. અરે પોપટ ઠંડી નહીં પડતી ઠંડી પડવા દે ભાઈ ઘઉં હારા ના થાય એ હાથી આદમી તો 5 વીઘા વાયા હું વાત કરો એ તઈ વીઘા વાયા લે મેં એક જ વીઘો વાયો ઠંડી પડે મારું લે ઘઉં હારા થાય ગવના મેલ બાજુ વાત શું બોલે તારા એટલે લાડવા આયા લે બારમાના પેમેન્ટ મળી જેમ 12 દાડા થવા કાલ થઈ જાય ને કાલે થાય ને તો તમારો 12 માં લાડવા આવી ગયા લે બારમાના લાડવા તો ખાવાના છે ડીશો ભરશે આપણું ગામનું સમજે પણ આ જે પારકા ગામમાં આપણું કાઢા તાર આપણું પેલી ડીશ એમની જ વાય તાર 12 તો તે છોડતા જ નહીં લે ઓછું કરી દીધું હવે તું શું વસ્તુ કરો તમે એવું ને એવું જ છે ભાઈ ઊભો થાલે તું ઉભો થા સાથે ચાલી જાય તું બારમાના લાડવા ખાવા તારા મારા નહીં ખાવા લે મફતલાલ ના 50,000 લાય તું મારા તું ઈટની લઈ જા મિયા આખા ગામમાં બધા ખાવાના લાડવા ન ખાવાના લાડવા ઉભા તમે બધા બોલશો જ નહીં સોચ મેં એ આખા ગામમાં ગમે એમ પડતો ના કરું ઈટ મેળો પેલા ઈટ મેળ દો અલે 50,000 લઈ લે તું મારા સીધા 50,000 વાયદો તો પૂરો થયો યાર તું સોર કોલર છોડ દયો અમારા મેટરમાં તું વચ્ચે ના પડે કઈ ને તું એટલા તું તારીથી વાત નહીં કરવાની કહી દઉં તને આગો જા એ તું 50,000 હાલવા નાખ ને યાર તું એ સમજો કરો કે સહી યાર તમાર તાર 50,000 હાલવા નાખ ને હાલવાને જે સાથી લે વાયદો પૂરો થવા દે તું એ ડાયરેક્ટ આઈને માગી એટલે મેં તને 12 મહિનાનો વાયદો આલ્યો તો નતો આલ્યો આપી દે કાઈ બધો વાત કરું મેં તને 12 મહિનાનો વાયદો આલ્યો તો નતો આલ્યો વાયદો પૂરો થવા દે તું મારી આબરૂ ના કાઢે એટલે વાયદો પૂરો થઈ ગયો તારો એટલે તો આવ્યો નક ના હોત પૈસા મોકલા ગયા તું બોલ બોલ ના કરી આબરૂ કાઢી યાર તું તો પૈસા તા હાલવા ને હાલ નકા હાલ જ ઘર ગીરવે મેલ દઉં બોલ ઘર માટે તું અન ગીરવે મેં લઈ ગયા તું મારા 50,000 લાય મારા બીજું કોઈ જોવાનું નહીં એ ભાઈ મેટર હલે હા
એ 50,000 લીધા તો એ ઉભો રહે, ઉભો વાયદો રહે. પૂરો નહીં થયો, પૈસા માંગી ગયા તને તારે કાંઈ. મેતનની ખબર નહીં તું વચ્ચે ચમ પડે એટલે હા એટલે આ સમાધાન કરાવું તમોન એ દાદાનો વાયદો હાલો, હજુ તમારે પૈસા હાલ દઉં. કશું વાયદો મારે નહીં જોતું ભાઈ તું મારા પૈસા આલા 10 દિવસનો વાયદો હાલો કશું નહીં મારા આજના આજ હાલ જ જોવા વાયદો કઈ ઢેકાય નહીં, જાવું લાય હોય. તને ઘર બર ખાલી કરાવી દે હાલ તો કરી દે જા ભાઈ, આપણે એ તો ઘરમાં કરી દેવા. બોલાવો. કોઈ ઢેકાય નહીં, એ ઘરમાં જા, જા. લઈ લે. તારી યાર કહું દાદા. આખા ગામમાં જો આખા ગામમાં તારી એફા ફેરાઈ દેવો કોણ ફેરાઈ દે પોપટીઓ ને ભિખારી થઈ ગયો 10 દિવસમાં હાલ દે તમોન હા ઓવો અને નહીં હાલે તો હાલ દે હું હાલ દે જવાબદારી તમારી માર ભાઈબંધ એ હું માર હાલ જમીનમાં એ જા, જા. જવાબદારી હા, તમારી જવાબદારી જવાબદારી મારી અને નહીં હાલે તો ભાઈ એટલે હું હાલે તારી યાર. હવે એ નારાજ પર હું હાલ લઈ. અલે આ તાર છોકરું જાન નાખનો હોય. ગોમના ઉપર થોડો વિશ્વાસ કરવાનો કશું વિશ્વાસ ના કરો લે બારનો પર વિશ્વાસ કરું પણ ગોમના ઉપર તો લગીને વિશ્વાસ ના કરે એ પણ મારો ભેરું બી આવે એટલે તો પૈસા ભાઈ. હાલ દે, જા. જા તું બધા ઘેર જા. તારે તો પૈસા આલવા નહીં પાછા હાથી ચાલવા આવી જા અમે ચો તમારી સાથે ચાલી જ હવે હું ચાલી દીધા ઘેર માર ઘેર આવે મારા તો કંટાળી આપણે જવું પડશે પૈસા આલ દેજે લે એ હા, એ વાત તારી સાચી છે હો. મારે આખું આમ બધું ટોળ બે કાંઈ મારી આબરૂ કાઢી દીધી યાર. કર્યું યાદ કર્યું કાનુનું હા, એ મારી આબરૂ કાઢી દીધી આખા ગામ વચ્ચે. સાથી ચડી ગયો આખા ગામ વચ્ચે બે ત્રણ વડીલો હતા, બીજો છોકરો બધો હતો યાર. તો પછી તો ભાઈ રિક્સ લેવું પડે કે ના લેવું પડે હા, હવે ગમે એ પોલીસને મારો હવે રિક્સ લઈને જવું એથી ગમે તે કઈ ના હોય, એની સાથે ચાલીને આખો ગામ ભેગો કરું, પછી ને પૈસા એના પહાડું. અને આયુ કોણ તારા ખાલી એક જ દાડાનું હ હા, એક જ દાડાનું એકી દાડો તું લાખપતિ થઈ જઈએ એ તો વાંધો નહીં, પણ કોઠી લાવી પડશે અત્યારે. કોઢી તો જોશે જ ના મારા ભાઈબંધને કેશવને ફોન કર્યું, કેશવ કોઠી લઈને આવી જાવ, મારો ભેરું યાર એવું. કરો અડધી રાતે અને ફોન હું કહું આલ્યા. ઈકન 10 ચંદનનો ઝાડ હ ચંદનનો ઝાડ ચંદનનો આમાં ગામમાં. ઓહો વાહ આપણા ગામમાં જ અરે આ પંકોઈ આખું ગામ પડી જાય, મેં તો કદી નજરમાં આવ્યા નહીં. આ ચંદનનો ઝાડ એવી જગ્યાએ હે ને હા. કે કોઈને ભારે જ નહીં કોઈ કઈ જોયું એ નહીં આ પંકો જ આવો યાર, આ ગમે એવો હોય તો આ પંકો યાર ઉભો થઈ જાય. અરે ફોન ઉઠાવતો નહીં, કેશવ યાર અડધી રાતે. ઉપાડો. હલો, તારો બાપ બોલું, કોણ બોલે રે? તારો ભાઈબંધ પોપટીયો તાર ઘેર કોઠી પડી લે, કોઠી મારે ઘેર આવજે, કોઠી લઈ. બોડું નહીં પૂરવાનું લે મૂર્ખા, મારે ઘેર આવે તું કોઠી લઈ મારે ઘેર આવજે, પછી તારે વાત કરું. એ આવે આવો મારે ભાઈબંધ, આવો કોઠી લઈ. જંગલના જે 4 ખૂણા પર હે ને ઓવા વચ્ચે બરાબર અમારા ગામમાં. હા એ 4 ખૂણાના વચ્ચેની જગ્યાએ 4 ચંદનનો ઝાડ હ બાવળિયાની અડફેટમાં એવું આ? અને હા. ચંદનનો ઝાડ હજુ આજ સુધી કોઈને જોયો નહીં હું યાર જંગલમાં ગયેલો પણ ઝાડ નહીં જોયું યાર. તાર પછી 200-300 ટન ચંદન હ એ વાંધો નહીં, અમે યાર અમે બે આખો ગામમાં યાર અમે બે કાપી યાર. મારા ભેરું બે જણા કોઈ ના ગોઠીએ, ગમે એવાને પાડી દઈએ અમે. આ તો ખાલી લાકડો યાર, કપા કરી હેડીએ અમે તો. એ લાકડા નહીં રે ચંદન એ ચંદન 200 ટન માલ હે પૂરા એ ગમે એવા યાર, પણ અમે ખેલાય દીધું એક મારી. तो मैं तुमको ये सब बता दिया हूँ हाँ। अब मैं इधर से चलता हूँ मेरा काम खत्म हो गया है निकल. अब तुमको सब कुछ मालूम कुछ भी होगा कुछ भी समस्या होगी तो मेरे को कुछ बोलना नहीं हाँ तो मैंने निकल. तुमको रास्ता दिखा दिया है हाँ तो इधर से निकल. मेरा काम खत्म होता है निकालवाती યાર ઉધાર જાવ અહીં. હે એ આયો હાલ મારા ઘર વાતો કરતો છો જતો ઘાટ થઈ ગયું યાર. યા મારા હવે એ જગ્યાએ જવું કે ના જવું હારું કાઠું કરતા છે. પેલા ફોન તો કરવાથી કેટલો મળ્યો છે ઘર. ચલો રેલે આઈ યાર. પણ સાહેબ જવું તું અત્યારે યાર અડધી રાતે કોઠી લે જાય કોઠી.
એ આવ્યો ચંદન નું ઝાડ ગમે કરી જવું તો હ માલ તો લઈ આવો હ કાળની વકાત બતાવી દઉં વાકા બધા વચ્ચે આખી સભા વચ્ચે મારી સાથે ચાલે ને ના પૈસા એના મોઢા ઉપર મારું બધાને ભેગા કરીને કાળા તું ગયે હા 8 વાગે હતી પેલો આવો તો ગઈ મને આડું પડવા દે આયો લે આયો પુષ્પા જોયું તે જોયું હા મેં જોયું પુષ્પા કોઈ કોઠી લઈને આવ્યો જો કોઠો જાદુઈ કોઠો લ્યા પુષ્પાની પડી તાન जुगेगाड़ी साला नहीं कौन कर दी चंदन का लाकड़ा काटने का जाएगा साला चलो हनु चंदन अपन चंदन का लाकड़ा लेने जाना है मन बात के जी पहले बे तू यार यहाँ पर बैठ हाँ जुगेगाड़ी साला ले बात के ना अमृत शुभमन क्या आया तू यार मार बताओ आया करो बाय तू मुर्गा आतू का लिया कौन आई तू हाँ शी खबर पेली चादर होटेली હતી મન કે તન માલ બતાવવા આવ્યો ભૂત આવી તાં જા ભૂત ભૂત નતું તારો બા તાં એને મને કીધું ખબર હા એ તમાર માલ ખાવ મારા માલ હવે આપણે બે યાર તારો ભાગ મારતો એવું 200 ટન ચંદન નું લાકડું 200 ટન આપણા ગામમાં તને ખબર 200 ટન તાર ચોકન હા તો પેલું જંગલ નહીં પેલી ચોકરી ઈકન જાને ચંદન નો પેલા એમાં માલમાં કીધું યાર લે ના હોય લે તું એ યાર હાચું યાર તમે બી તો કોડે મંગાય આપણે કાપવા જવાનું ના હોય सब लड़के को लेके जाएगा अपन એવું हमारा झुकेगा नहीं साला એવું? हाँ सभी को लेके जाएगा रात पे રાતે કોઈ ના ઉઠે તારો બા ઉઠે 2 વાગે अर्धी रात ले फोन करूं बदन फोन करूं आने કોને जाएगा ફોન કર્યો हाँ હા तो पेला बदन फोन करूं छोकरा જીત્યાન કર જીત્યાન जित्यान ने मनियान ने मंगल बदन फोन करूं ले बदन फोन करूं ये पैसे ले आवे बधाई आवे यार હું કહું ए बदन फोन करूं હું ગણાવ દો તીત્યો નિત્યો તીત્યો દીપલો અબે. પછી કોગલો ए की मीठी बदन फोन करूं પેલા ચીલા. તું ક્યાં તો તું એર્યું मंगो ये मंगो आ गया तारी મંગો આવાજ ન हेलो તાપતા છે રે अर्धी रात तार बाहर तार बोले ले तू ये એટલે તાપો છે ગોમનો ये उनको मैं होता ही है अब तक टिमला लेने आवजी ये मैं घेर आवजी तू ले आती रात कोम ले जवान हो ले पैसे 5000 आ दो बदन 5000 बदन आ दो ये રાજુ માં જોડે तन नावलो बदन घेर जा एक एक ना उठानी मैं घेर आवजी तू हां छो हाथ जनो लेता ही है ए हार्वेट દાનિયા બોલતા ના આવડું તું એ બધું બગાડી યાર હું કહેત પેલો બીંગડી હા બીંગડી આવશે મારું હથિયાર લઈ લઉં લાકડો કાપા હા चंदन का लाकड़ा कापने का है એવું पहले यार असली बोले तो मुंह पुष्पा बन तू झुका गाड़ी साला चंदन का लाकड़ा लेके जाएगा जो मारू हथियार काटो ના કાપો લઈ રહ્યું अरे कापैया बोकता माथा मेरू अपन यार झुकेगा नहीं अब साले सबके पथारी फेंक देगा चलो આ લેવું ए नहीं ले ये रहा दे तू ચલો झुकेगा रे साला बता नहीं देगा લે યાર स्वादी लगी यार યાર લાકડો કાપવાનો હોય તો યાર આપણો पुष्पा स्टाइल मारो पुष्पा स्टाइल બાકી નહીં પણ દેખાડા અંદર नव घर बनाए नव આડું કરતો પેલા झुकेगा नहीं साला ढाबा वाला घर बनेगा अपन ढाबा वाला घर बनाएगा चार टापा लाएगा ઓમ હેડું નો हाँ झुकेगा नहीं साला